આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે। બપોરે 12 કલાકથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે। આજે ગૃહમાં 2 વિધેયક રજૂ થવાના છે। 2025 ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરતું વિધેયક રજૂ થશે। ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજીસ્ટ્રેશન અંગે પણ સુધારા વિધેયક આજે રજૂ થશે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આજે 2 વિધેયક રજૂ કરવાના છે તે વિશે વધુ જાણકારી। જી ચોક્કસ એવું કહી શકાય કે આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। 12 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રવચનથી આનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યાર પછી આભાર પ્રસ્તાવ પર મૂકવામાં આવશે। આ ઉપરાંત જોવા જઈએ તો આજની વિધાનસભાની જે કાર્યવાહી છે એ કાર્યવાહીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહથી માંડીને સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન કાકાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ગૃહ દ્વારા। અને આ ઉપરાંત જે મેજ ઉપર કાગળિયા મૂકવાના છે એમાં જે પ્રકારે ફિઝિયોથેરાપી કાઉન્સિલનું રદ કરતું વિધેયક છે એ રજૂ કરવામાં આવશે અને ચિકિત્સા સંસ્થાઓને રજીસ્ટ્રેશન અંગેનું વિધેયક છે એ પણ રજૂ કરવામાં આવશે। પણ આજે મોટા ભાગે રાજ્યપાલનું પ્રવચન અને સ્વર્ગસ્થ ધારાસભ્યો અને મહાનુભાવો છે એમને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મુલતવી રાખવામાં આવી શકે છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે આજે ગૃહમાં 2 વિધેયક રજૂ થવાના છે અને આ તરફ ગાંધીનગરમાં આજે વિધેયક સત્ર શરૂ થશે, એટલે કે 2025 ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરતું વિધેયક પણ આજના દિવસે રજૂ થશે।